દીકરાએ સમગ્ર પરિવાર પર ઘાતકી હુમલો કર્યો છે। સ્મિત જીવાણી નામના યુવકે પત્ની બાળકના ચપ્પુથી ગળા કાપી હત્યા કરી નાખી તથા માતા પિતાને પણ ચપ્પુના ઘા માર્યા। આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। હાલ તો માતા પિતા અને હુમલો કરનાર સ્મિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા છે। ઉલ્લેખનીય છે કે પારિવારિક મનદુખના કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો, જેને લઈને આ કરુણ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ઘટના હાલ એક સીસીટીવી બહાર આવ્યા છે, જેમાં સ્મિતે પોતાના પરિવાર પર હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં માતા ઘરની બહાર આવી ગયા હતા અને આજુબાજુના લોકોને જાણ કરી હતી। ત્યારબાદ પિતા પણ ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં ઊભા હોય તેવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે। એસીપી વિપુલ પટેલે જાણકારી આપતા જણાવ્યું હતું કે 27 ડિસેમ્બર સવારે સરથાણા પોલીસ સ્ટેશન નજીક રાજહંસ સ્વપ્ન સૃષ્ટિ બંગલોઝ સોસાયટીમાં સૂર્યા ફ્લેટની અંદર 8મા માળે એક વ્યક્તિએ પોતાને તથા પોતાના પરિવારને ઈજા પહોંચાડી હોવાનો કોલ મળતા તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો। જે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ઘર નંબર 804માં રહેતા સ્મિત જીવાણીએ તેના પિતા લાભુભાઈ તથા માતા વિલાસબેન, પત્ની હિરલબેન, પુત્ર ચાહત અને પોતાને પણ ઈજા પહોંચાડી હતી, જેમાં તેના પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે તેના માતા પિતા અને પોતે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ અંગે તપાસ કરતા વિગત મળી છે કે હુમલો કરનારના કાકાનું થોડા દિવસ પહેલા આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું, જેના પગલે રીત રિવાજ મુજબ સ્મિત તેઓના ઘરે બેસવા ઉઠવા જતો હતો, ત્યારે તેમના કાકાના કુટુંબીજનોને અંદરોઅંદર કંઈક મનદુખના કારણે તેઓએ સ્મિત અને તેના પરિવારને અમારા ઘરે આવવું નહીં અને અમારા કોઈ સંબંધ નથી તેમ જણાવ્યું હતું। તેનું લાગી આવતા સ્મિતે આ બનાવને કરુણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે। સ્મિતની હાલત વધુ ગંભીર હોવાથી તેને અલગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે। સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજહંસ સ્વપ્ન બિલ્ડિંગ છે, એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે, એની અંદર સ્મિત લાભુભાઈ જીવાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે, જેઓ સારવાર હેઠળ છે, અને એની પત્ની અને એનું 4 વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ છે, અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે। બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે 4-5 દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું, ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા, અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી। એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે। સ્મિતના મિત્ર મોહિત ધોળિયાએ જણાવ્યું હતું કે અમને સવારે ફોન આવ્યો કે સ્મિતના ઘરે પરિવારને કોઈકે ચપ્પુના ઘા મારી દીધા છે। જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે સ્મિતે જ આવું કર્યું છે। પહેલા તેના દીકરા અને તેની પત્નીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ સ્મિતે તેના મમ્મી પપ્પાને પણ ચપ્પુ માર્યું હતું, જે બાદ પોતે પણ ચપ્પુ મારી પોતાને ઈજા પહોંચાડી હતી। તેમના સગા સંબંધી પરિવારમાં કંઈક અણબનાવ થયો હતો અને તેના કારણે સ્મિતે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે। મારા ભાઈ સાથે સ્મિતે રાત્રે 11:30 વાગતા વોટ્સએપ પર ધંધા બાબતે વાતચીત કરી છેલ્લે ઓકે અને ગુડ નાઇટનો મેસેજ કરેલો।